આ મંગલમય એવા પ્રસંગે શ્રાવણ મહિનાની વદ પંચમ એટલે નાગપંચમી કહેવાય. આજનો મહિમા નાગપંચમનો આપ સૌ જાણતા જ હશો. ભગવાન શ્રી કૃષ્ણએ પાતાળમાં આજે શેષ નાગને ભેગ્યો હતો અને એના ઉપર એમને કબજો જમાયો. એની આ પરંપરા આજે ગામે ગામ ગોગા મહારાજની એટલે કે નાગ દેવતાની પૂજા થઈ. ઘણા મહાપુરુષો એવું પણ કે આ બધું એમ જૂઠા દેવને મનાવે દુનિયા. વાણી પણ ગવાય, વાણી ગવાય છે, પણ પૂજા એક વચનની થાય છે. પૂજાય છે જે પૂજા થાય છે વચનની થાય છે, અને આપણે પૂજા વચનની કરીએ છીએ. ભક્તિ પણ વચનની છે. પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી ત્યારે એને ગુણની ઉત્પત્તિ કરી, એટલે એની ગુણની પૂજા હર કોઈ પ્રકારે થાય છે. પણ સંત મહાપુરુષોએ વાત કરી છે કે કોટી નામ સંસાર મેં તાસે મુક્તિ ના હોય. આપણા સંસારની અંદર 1 કરોડ નામ પરમાત્માના પડ્યા છે. કોઈ દેવીના નામે પૂજક, કોઈ દેવના નામે પૂજક, કોઈ હર કોઈ પ્રકારે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, અત્યારે આપણે બધા મહાદેવનો વર્ગ્યા છીએ. બધા સવારે ઉઠીને દેવના મંદિરમાં, મહાદેવના મંદિરમાં ત્યાં જવાનું, દૂધ ચડાવવાનું. હવે ત્યાં આપણને કેવું લાગે છે? મારી વાત બેસન તો તમે કહેજો મને. મહાદેવનું મંદિર આપણે બનાવ્યું છે, ત્યાં દૂધ ચડાવીએ છીએ. ચડાવીએ છે ને, એ ખોટું નથી, એ સનાતન સત્ય છે. પણ મંદિર આપણે બનાવ્યું છે ને આપણે ત્યાં દૂધ ચડાવીએ છીએ. આ મંદિર શિવે બનાવ્યું છે ને અંદર દારૂ ચડે છે. બોલામાં આ હારું કયું મંદિર બે માંથી? આ એને બનાવ્યું છે, એ આપણે બનાવ્યું છે. આપણે બનાવ્યું છે તો આપણે દૂધ રેડીએ છીએ, અને એને બનાવ્યું છે. આ બનાવવા વાળો એ ને. હવે આ ભૂલ નહીં જતી ત્યાં સુધી ભક્તિ આપણા અંદર બેસાવી નથી. ઘણા એવું કે મહારાજ અમે હાઈટ વર્ધી હારીઓ કરીએ છીએ. ઘણા તો એવું કે અમે કૂટીએ છીએ. આ કૂટવાની વસ્તુ નથી. ભક્તિ છે ને એ સમજણમાં આવી જાય, સમજવાની એક વસ્તુ છે. ભક્તિના ઉંમરના કોઈ લેવા દેવા નથી. પણ સંત મહાપુરુષે કીધું છે કે નારાયણનું નામ લેતા જે કોઈ રોક, જે કોઈ ટોકાય એને તમે તજી દો. તમને નારાયણનું નામ લેતો જે રોક, એનાથી તમે ડાયવર્ટ થઈ ગયો રસ્તો છોડી દો. અને એના પણ દાખલા ઇતિહાસમાં પડ્યા છે. અને આજે તો આપણે ભરતભાઈના પરિવારે તમે જુઓ, અને આમ જોઈએ તો સંતના કોઈ નાત જાત કોઈ સમાજ નહીં, આ બધો સમાજ જ આપણો એક કહેવાય. પણ સતોય ઋષિ મુનિઓએ 4 વર્ણાશ્રમ સ્થાપી છે. એમાં સૌ પ્રથમ ક્ષત્રિય, પછી બ્રાહ્મણ, પછી વૈશ્ય અને છેલ્લે શૂદ્ર. આ 4 વર્ણની સ્થાપના કરી છે. ક્ષત્રિયને એટલા માટે પહેલો સ્થાપ્યો છે. ઘણા એવું નહીં કહેતા કે ભાઈ આ તો ક્ષત્રિય છે, દારૂ એ પીવું ગમે તે કરું. આમ કે ના તો આવશે એટલે હું કહી દઉં આ તો બધું. પણ ક્ષત્રિય જેટલી પવિત્ર સમાજ આજ સુધી વિશ્વમાં કોઈ બની નથી, કોઈ કોમ. અને પવિત્ર કેમ હું કહું છું એનું તમને કહું. ત્યાં સુધી કોઈ પણ ભગવાને બીજા કોઈ સમાજમાં અવતાર લીધો નથી. જે ભગવાન થઈ ગયા ચમનભાઈ, ભગવાને 10 અવતાર ધારણ કર્યા ને, એકી એક અવતાર ક્ષત્રિય સમાજમાં ધારણ કર્યા છે. કેમ કર્યા છે? બહુ પવિત્ર હતા. અને આ સુધી કોઈ સતી નારી જે બની છે ને બીજા કોઈ સમાજમાં બની હોય તો બતાવો. સતી નારી વગર ધર્મ ચાલે એવો નથી. આ ધર્મ ચાલે છે ને એ સતી નારીથી ચાલે છે. અને જતી પુરુષ વગર જામો કદી જાગે એવો નથી.
જામલો નહીં જાગ. સતી અને જતીની આ વસ્તુ છે. એને કોઈ જતી ને સતી કે અને કોઈ શિવ ને શક્તિ કે. અને આ શિવનો મહિમા છે. પણ સદગુરુ આપણને આર્ય સમજાવે શિવ કયો બિરાજો છે. જીવ અને શિવ વાસ્તવમાં જીવ જેવું કઈ સદ નહીં, બધું શિવ જ છે. પણ આપણને કેવું થયું છે, એક ઊંઘમાં જ હવે આપણે ઊંઘ્યા છીએ અને સપનું આવે, સપનામાં 20 કિલો હોનું જડી જાય. બોલો કેટલી મોજ આવી જાય, કોઈ તકલીફ રહે? પણ સવારે ઉઠો એટલે બસ આવું જ થયું છે આપણને. આ ભાષ્યું છે. જો આપણે ભક્તિ કરવી છે ને તો પેલા આ બધું છે ને, હમણાં એક સાક્ષી બોલ્યા અત્યારે હાલ જ, અરે ચમનભાઈ બોલ્યા, ભેદ મટાડવાનો છે. ગુરુબિન સંશય નહીં ટળે, ગુરુબિન જ્ઞાન નહીં આવે. સદગુરુ મળી જાય તો, એવો કોઈ પુરુષ ભેટી જાય તો, નહીતર પાછો અવળા રસ્તે ચડી જવાય. એટલે આપણે ભક્તિ એવી લેવાની છે. અને આપણે ભક્તિ લઈને ભજન કોનું કરવાનું છે? આપણું ભજન કરવાનું છે. સદગુરુ આપણને ઓળખાવી દે કે અરે જીવ અને આ શિવ, તું શિવ જ હતો પણ તને આવરણ લાગ્યું છે એટલે તારામાં જીવપણું આવ્યું. જીવપણું એટલે અજ્ઞાન. આપણા અંદર આવ્યું અજ્ઞાન ઊભું થયું છે. અને જ્યાં સુધી અજ્ઞાન છે ને ત્યાં સુધી બધા પ્રકારનો આપણને ભય લાગશે. લાઈનમાં આવીને બે હતે બીક લાગે ને ઓન ફાઈન બેહાય ના બેહાય, આ ભય ઉભો થાય. આ કરાય કે ના કરાય. ભક્તિમાં ભય મીટી જાય. પણ એવો સદગુરુ કોઈ દાતા મળી જાય કે સદગુરુ સમ દાતા નહીં, નહીં સદગુરુ સમ દેવ. તમે જુઓ મહાપુરુષોએ શબ્દો મૂક્યા છે, એના જેવો કોઈ દાતા કે આ વિશ્વની અંદર કોઈ એના જેવો કોઈ દેવ નથી. પણ સદગુરુ પાછા તમે આ કોથળા માનતા હોય તો નહીં મેળ પડે હો. આ મટી જાય બધું તારે દેવ થવા એવું છે. આ બધું લઈને ફરવાનું તો હું ફલવાનો છું, હું ટેકનો છું, હું આવો છું ને 4 સમાજમાં મને બધા 5 સમાજમાં પૂછું છું, મહેલાવાળા કુટુંબવાળા કેમ નહીં પૂછતા? આવું બધું લઈને ફરવાનું ત્યાં સુધી દેવ થવા એવું નથી. તમે આગેવાન બની જાઓ, ડૉક્ટર બની જાઓ, નેતા બની જાઓ, બધું બની જાઓ, પણ દેવ બનાવે એવું નહીં. એ બનવા માટે સદગુરુની જરૂર છે. એટલે કીધું કે સદગુરુ સમ દાતા નહીં, નહીં સદગુરુ સમ દેવ. આ ભય મિટાવે મૃત્યુ તણોને આપે જ્ઞાન અભેદ. આ જગતનો જો ભય હોય અત્યારે તો શનો છે બધાને? ફક્ત મૃત્યુનો ભય છે ને. હા, આપણને બધાને મૃત્યુનો ભય છે. આખું વિશ્વ મોતથી ડરી રહ્યું છે. મોત સન સાહેબ એ સંતોથી ડરે છે. એ ભૂમિકા ઉપર એનું ગજુ વાગે એવું નથી. ત્યાં જઈને મોત એનું કશું બગાડી શકાય એમ નથી. કારણ કે અમે 3 કાળમાં કદી જન્મ્યા જ નથી. તો મૃત્યુ હોય કે હતી? તમે જન્મ્યા જ નથી તો તમારું મોત હોય? આર્ય જ્ઞાન સદગુરુ આપણને આપો ત્યારે તમને આ બધો ભય મટે. અને એ ભય કોનો મટ્યો? તમારા સમાજની વાત કરું. મેવાડમાં જો મીરોનું મટી ગયું. સાહેબ રાજની રાણી હતી, છત્રાણી હતી. હા સાહેબ, એની પગની પોની કોઈની દ્રષ્ટિ ના પડે એવું એનું જીવન, એવો મોભો. અને રોહિદાસના ત્યાં જઈ છે, ઇન્દમ જઈ છે સાહેબ. અને એ વખત તો અસ્પૃશ્યતા એટલી હતી. છતાં પણ મીરા કે ના, મીરા 1 વાર જઈ, 2 વાર જઈ, રોહિદાસ એને સમજાય પાછી વાળે. આ બધું માનું શોભા એવું નથી. અને આ જગત છે ને કદી સમજ્યું નહીં. જુઓ, આ જગતનું ઉતરે એવું નથી. એવી 17 વખત જઈ મીરા રોહિદાસ જોડે. આવું કેમ? બસ તમે મારા માથા હાથ મૂકો, મને કંઠી બોધો.
મારે તમારી જોડે ઉપદેશ લેવો છે. બીજા એને ઘણા બતાવ્યા રોહિદાસે, તો કબીર સાહેબ ફાઈન જા, ફલોણા સાહેબ ફાઈન જા, ફલોણા સાહેબ ફાઈન, કે ના બસ મારે તમારી જોડે. એમ છેલ્લે નિર્ણય લઈ લીધો. 17મા વખત મીરો છે ને એટલે આખરી નિર્ણય લીધો કે ગુરુજી આ છેલ્લી વાર આવીશ. આજે જો મને તમે ઉપદેશ ના કરો ને તો કાલ સવારે હું માથે પાણીની હેલ લઈ તમારા ઘેર આવીશ. રોહિદાસ થઈ ગયું કે હવે બરાબર તાયો છે, હવે બરાબર તાયો છે. પછી વખત મારી દીધો ફટકો. મીરા બોલે હવે તરત એના કબાટ અંદરથી ખુલી ગયા. ઉગાડો અગમની બારી રે, અંતર પટમાં કળા છે એની ન્યારી ન્યારી રે, અંતર પટમાં. આ અંતરનું પટ એનું ખુલી ગયું. મીરા તરત બોલી, વંદા મેં તો ઢૂંઢત હું વૃંદાવન મેં. આજ સુધી હું પરમાત્માના વૃંદાવનમાં ઉગતી હતી, પણ આરે તો મારા અંદર આવીને બેઠો છે. મને આ તો આજ જ ખબર. આટલા દાડા તે શાલિગ્રામ મૂર્તિ હાથમાં લઈને ફરતી હતી, પણ પરમાત્મા તો આની અંદર બિરાજ્યો છે. એવું એને એ વખત નક્કી થયું. ઇન્નમ એ રાજની રાણી અને આવી મંડળી વચ્ચે પગે ઘૂઘરું બધીને નાચી છે. ઇન્નમ નાચી છે. આપણે નાચીએ તો છીએ દાદા. આ સંસાર છે ને આપણો આખો દાડો નચાળે. હા, એ તો અમે એવા વાતો કરીએ પણ ઘેર તો ઓકા થઈ જવું પડે. આ સંસાર કોઈને છોડે એમ નહીં, બધા નાચે છે. પણ જો એના નામમાં એક વખત એના નામનો નશો આવી જાય, એના નામનો નશો આવી જાય, જો એક વખત એના નામમાં નાચી લીધું તો સમજો કે આપણું કામ થઈ ગયું સાહેબ. એ મીરા જે નાચીને મીરાએ જે કાર્ય કર્યું, અને એવો ને એવો તમે જુઓ જેસલ. હવે આપણે વાતો કરીએ કે જેસલ પલમાં પીર થઈ ગયો. આપણે હાઈટ વધી કોઈ પળક નહીં આવતી. આ તો એક આપણે બધા એક ઘરના બેઠા છે એટલે વાત કરું. અને કોઈના મેળમાં આવતી હોય તો પાઘડી પહેરી ના લેતા હો. કદાચ પછી કદાચ પહેરી લેવો તો મને વાયક નહીં. હાલો એનાથી વિશેષ તો કઈ થવાનું નથી. આપણા હાઈટ વરામાં કદી કોઈ પળ જ ના આવી. પેલો એક જ પળની અંદર પીર થઈ ગયો. અને પાછા આપણે વાત કરીએ દાદા કે જેસલને તોરલ મળી, એના માથા હાથ મૂક્યો, એને 2.5 હાથની તલવાર હતી ને સાહેબ મૂકી દીધી. તો 2.5 ઇંચની બીડી તો મૂકી જો ખબર પડે. તલવાર તો નહીં, આપણા તો સત થઈ. હા, ભક્તિસંત સાહેબ સદગુરુ આપણને સહેનશાહ બનાવી દે. ના આવું છૂટે. આ ગુલામીમાંથી સદગુરુ આપણને બહાર લાવે, મનની ગુલામીમાંથી. અને કોઈના ભક્તિ વરવી હોય ને, ગાડીઓ માટે, બંગલા માટે, છોકરો માટે, છોકરોનો હગો માટે, બૈરો માટે ભક્તિ વરવી હોય ને, તો તમે જે કરો છો કરજો, એમાં મળી રહે બધું. ભક્તિ આપણા પોતાના માટે છે, પોતાના મનનું વશ કરવા માટે. આ ભટકી રહ્યું છે 84 લાખ યોનિમાં ભટકતું ભટકતું આવી ગયું છે. અને બધી 84 લાખ યોનિમાં સર્વશ્રેષ્ઠ કોઈ અવતાર હોય તો આ મનુષ્ય અવતાર છે. એ આપણને મળ્યો છે. અને પરમાત્માનું મળવાનું કોઈ સાધન હોય તો આ મનુષ્ય અવતાર છે. બીજા કોઈ અવતારે પરમાત્માને મળાતું. પરમાત્માની ઓળખાણ બીજા કોઈ અવતારે થવાની નથી, આ જ અવતારે થશે. અને એ પરમાત્માની ઓળખાણ કરવા માટે સદગુરુની જરૂર પડે. પણ સદગુરુ આપણને એક શાંત કરો. નહીં તો એક મહાત્મા શિવના મંદિરમાં આવી હતી, નદીના હામા કિનારે મંદિર હશે, આપણે વારંદા પીરનું છે એવું. અરે વીર મહારાજ અને મંદિરની પૂજા કરતા હતા. અને આવી હતી વરસાદ જબરજસ્ત વરસ્યો, એટલે નદી બે કોઠે વહેવા લાગી. એ ગામમાંથી સરપંચ આપણા દાદા જેવા છીએ દયાળુ તે જ્યાં કે મહારાજ વરસાદ કોઈ કંટ્રોલ રહેવો નહીં, અને નાવાનું ન કરે નારાયણ, પાણી વધારે આવે તો જોખમ થાય, એના કરતાં તમે હેડો ગામમાં, તમને અમે અમારા સ્થળ ઉપર લઈ જઈએ, શાંતિ સવારે વળી ઓછું થાય તો આવજો અહીંયા. કે હું સંન્યાસ કેળવ્યો છું. આ જોજો પાયા આ લીધા પછી ઘણા હંપ હોય.
આ અહમ ના મટે ને ત્યાં સુધી એ ભક્તિમાં રહેવી નહીં. કોઈ પણ એક તમારા આખા શરીરના અંદર તરવેર વાગે, દારિયું, કોળી ગમે તે વાગે તો તમે સહન કરશો ઓખ બંધ કરીને. પણ ઓખમાં થોડી રેત પડે તો લાલભાઈ, હું તો સંન્યાસ લીધેલો છે. હું કાયમથી ભગવાનનો વરેલો છું. ભગવાનની ભક્તિ સિવાય બીજું કોઈ કર્યું નથી. ભગવાન મને વળી કોઈ કરે, મને ના અડે પાણી કોઈ. તમે તાર સરપંચ સાહેબ, તમે સુખ શાંતિ ઘેર જતા રહો. આવતા રહ્યા થોડી વાર થઈને મંદિરમાં પાણી આવ્યું એટલે એક ઓળીવાળો જો નાવડીવાળો નાવ લઈ કે મહારાજ નાવડામાં બેસી જાઓ, હું ગમો લઈ જાઉં. ના કે આજ કોઈ હાથું રહેવું નહીં. એને એ જ જવાબ કર્યો. પેલો નાવડો લઈને હેડે બિચારો. પરાણે તો કોઈ લાવે ના. બરાબર વરસાદ જોમ્યો, રાત જોમીન મંદિરમાં આટલા સુધી પાણી આવી ગયું. મોઢામાં આવું થાય, મહારાજ ઉભા ઉભા છું. એટલે હેલિકોપ્ટર વાળો આવ્યો કે મહારાજ હું રસ્સી નોખું છું, પકડો ને હું લઈ જાઉં ગામમાં. અને ઓય હવે તમારાથી બચાવ્યું નહીં, હજી પ્રવાહ પાણીનો વધે જાય છે અને આ છેલ્લો ચાન્સ છે. મહારાજ કી ના ભાઈ ના, હું ના આવું, મને મારો પરમાત્મા બચાવશે. આ જોજો, ખાલી ભગવો પહેરી લેવાથી, વાળ વધારવાથી આ વધારવાના નહીં હો, બુદ્ધિ વધારવાની. કંઈક લહણ ને ડુંગળી સોળાવો. લખણ સોળો ને ભાઈ, લહણ ને ડુંગળી તો શરીરને કામ આવશે, કોલેસ્ટ્રોલ દૂર કરશે. લખણ છોડી દેવાનો છે. આ તો બાર ગૌ બોલી બદલાય, સરોવર બદલાય, શાખા આ બાળાપણના કેસ બદલાય પણ લક્ષણ ના બદલાય. લાખા ઘણા 60 વાર સુધી ભજન ગોય પણ ઘેર જતા ગાડા ગમણીમાં 2 પૂરા લઈને ગમણીમાં નોકરી. લખણ ના જ હોય, આર્ય કરવાનું છે આપણે ભક્તિમાં. આ તો થોડી વાર થઈને પોણી આવી, મહારાજ રખું ચક્કર જૈન પરમાત્માનો હોય તો ફરિયાદ કરી, તમે આખી જિંદગી તારી ભક્તિ કરી, આખી જિંદગી સતાર ઉપર ગાયો, નરગું વગાડ્યું, વિનુભાઈ જો મોય નહીં વાગે ને તો આ બહારનું કોઈ કામ આવે એવું નહીં. વગાડે છો ગમે એટલું કરે, એક વાર મોય વાગી જવું જુવારી. ફરિયાદ કરીને તું મને બચાવવાનો આવ્યો પરમાત્મા. પરમાત્મા કે મૂર્ખા, હું 3 વખત તને બચાવવા માટે આવ્યો. તારા માટે કે હું સરપંચ બનીને આવ્યો, તારા માટે હોડી લઈને આવ્યો, તારા માટે છેલ્લે હેલિકોપ્ટર લઈને હું જ આવ્યો. તારી દ્રષ્ટિમાં જ નતું નારીએ. આ તો ભાઈક વિના ભળે નહીં, ભલી બાતનો ભોગ. કોબા કેરી પાકે એટલે કાગડાનો આવા રોગ એ કદી ખાઈ શકે. ભક્તિ છે ને ભાવની છે સાહેબ. એકવાર ભાવ પ્રગટ થઈ જાય પછી એ મહારાજનું કહેવું માને, પણ ઘેરથી નીકળે બાપો એમ કે બેટા હમણાં ના જતો, ઘણી બે જત ના માને. પાછું બીજાનું કહેવું માને. કોઈ પણ નીકળે ને ગમે તે બોલો સાહેબ, એ વચન બોલી જો, જેટલું મગજમાં રહેવું જોઈએ. ભક્તિ એને કહેવાય, વચનનું પાલન થાય. અને ભક્તિ છે વચનની જ. મનની ભક્તિ કદી પાર પડશે નહીં. અને આ ખોટી છે ને મનની ભક્તિ, એ તો બિલાડાને ખબર પડે. આ દિવાલ છે ને, આ દિવાલ ઉપર સરસ આમ તમને ઓરિજિનલ લાગે ને એવું એક ઉંદેડું ચિતરી દો અને પછી બિલાડીને લાવો હોય સાહેબ, ભૂલથી કાંઈ તળપ મારત કહેજો. બિલાડીને ખબર પડે કે આ ખોટું છે. અને મોણસ એની સ્કાય બોલો, મોણસ તો પાછો કૂદકો મારે જ. તો ભૂલે ચો પડી છે, ભૂલ આપણામાં જ છે ને. અને ભક્તિ વચનની છે સાહેબ. જેસલ ભક્તિ વર્યા પછી એનો સમય એન્ડ આવી ગયો. તોરલનો વાયક આવ્યું એના ગુરુજીનો, અને એ વખત પાઠનો મહિમા બહુ હતો. અત્યારે તો પાઠે સરવડીઓ થઈ ગયો છે. 9 વાગે ચાલુ કરે કે મહારાજ આજ તો અમારે 12:30 જોત વળી જાય. બસ ચા પાણી પ્રસાદમાં કે 50-60 બીડીઓ હતી પૂંજી. આના માટે જીવન છે. ભક્તિ આ એક તપ છે સાહેબ. અત્યારે આપણે કરી રહ્યા છીએ ને, એક તપ છે. ઋષિ મુનિઓ વર્ષો સુધી પાણી, ચા પાણી વગર કે બીડી મસાલા ચલમ વગર ભક્તિ કરી છે.
આપણે 2-2.5 કલાક ના બેસી કે આકડા આ મોજ કરવા મળ્યા છીએ. અને ઓના જેવો નશો કોઈ બીજો કોઈ નશો કામ લાગે નહીં. આ જે ભજન ભક્તિનો સત્સંગ જો નશો છે ને, આ નશો જો એકવાર આવી જાય ને સાહેબ, તો બીજા બધા નશા એના આગળ ઢીલા પડી જશે. કોઈ નશો બીજો કામ લાગે એવું. તોરાલનો વાયક આવ્યો ને, જેસલજી કે વાયકમાં જવાનું છે, પણ કે મારી તબિયત બરાબર નથી. ના ના, પણ તમે તાર જો, તમે આવો તો સુધી કોઈ વધો આવે એવું તો તાર જો તુરલ ભજનમાં નીકળી. ભજનમાં નીકળી ને, જેસલજીની તબિયત બગડી. પેણ જોત બરાબર જાગી હતી, પણ જેસલજીએ પ્રાણ છોડ્યો. તમે જુઓ, જોત જખમોણી તરત ચોકી થઈ જઈ. ઉગમસિંહ વાત કરી તોરલે કે બાપુ આવું કેમ બન્યું? આ જોત કેમ ઓખરોણી ધીમી એકદમ ચોકી થઈ ગઈ? તો મહાપુરુષનો કે પ્રાણ છૂટ્યો. ગુરુજી તોરલના અંદર તરત કરણ થયો. બીજા કોઈનો ના છૂટે, પણ કે મારું જેસલ જતું રહ્યું. પાછો વિશ્વાસ કે જેસલે મને વચન આપ્યું. તમે જો વચનની તાકાત. તોરલ आई तो જેસલ देह छोड़ દીધેલો. જાડેજા તે તો મને વચન આપ્યું હતું, તે વચન સંભાળી જાડેજા જાગજો. વચન ચૂક્યો કે 84 જાય. જાડેજા વચન સંભાળતા હાથ ઊંચો કર્યો. જય ગુરુદેવ બોલ્યો છે. કયું ભજન કરી દીધું એને એટલા ટાઈમમાં? વિચાર કરો. આખી જિંદગીને હાથમાં તરવાને 2 કટકા, બીજું કોઈ કર્યું જ નહીં. તો આ કયું ભજન કર્યું છે સળે? અને આપણે તો મેળ જ નહીં આવતો. એના માટે દોલતરામ મહારાજે જે ભજન ગાયું છે ને, અત્યારે ચમનથી ગાયા આપણે, એ ભજન બરાબર સમજવું સાહેબ. એ આ સમાધિની જો સ્થિતિ છે ને, તો લઈ જવા માટેનું મહારાજે ભજન ગાયું. ભજન એ ભૂમિકા ઉપર જવા માટેનું. તો જવા માટે કેવી નિશાનીઓ છે એ આખી નિશાની આપી. તારી કાયામાં કોણ બોલે છે? સૌ પ્રથમ તો આપણને એક આરે જ પ્રશ્ન થાય કે બોલે છે કોણ? કોણ બોલી રહ્યું છે આની અંદર? અને આ જે બોલે છે ને એ ઓળખાઈ જાય. તારી કાયામાં કોણ બોલે છે એને સુણીને સુરતા અડોલ છે. હવે સુરતા કોણ? મહારાજ વામનો ભજન ગાયા ને, નામ ભૂલી ગયો દાદાનું. હા, નાથુબા ભજન ગાયા કે શક્તિનો ભંગ શિવનું લિંગ કોણ? સાહેબ આ સુરતા ડોલી ને. એવું જો આ ભજન થઈ જાય તારે મહારાજે વાત કરી કે મોય અનહદ વાજા વાગે છે. આપણે સાંભળ્યું કદી કે મોય અનહદ વાજો વાગે છે, એને સુણવા કોઈ સંત જાગે છે. પણ આ સંતનું નામ આવે ને એટલે આપણે બધાને આ જગતનું સંસારનું જાગવા ભગવા પહેરીને આવતા હોય, સત્સંગ કરતા હોય, ભજન કરતા હોય, આશ્રમ લઈને બેઠા હોય, એ રે સંત. પારસ લોહા કો કંચન બનાવે. પારસ છે ને, પારસ એ લોહાનો અડાડો ને તમે એટલે બધાનું હોનું બનાવી દે. કંચન એટલે ઓનું હોનું બનાવી દે. એ પારસ ના બનાવો પછી. અને સંત હી બનાવે આપ સમાન. સદગુરુ મળી જાય ને, અને જ્યારે ઉપદેશ થાય અને જ્યારે શાન ઉપર તમને ઠેરાવો ત્યારે તમને સંત બનાવી દે. અરે સંતની વાત કરીશ કે મોય અનહદ વાજા વાગે છે અને સુણીને કોઈ સંત જાગે છે. આવું કોઈ સંત બની જાય, જે એનો પ્યારો બની જાય, એ આ વસ્તુનો માણ. તારા નેણ ભમ્મરમાં મોતી છે. અને
તારા નેણા પર નિશાન ફરકે છે અને એ જોઈને મન મારું હરખે છે. આ મન જોઈમાં નાચી ઉનામાં કહ્યું ને, નાચી ઉઠે, કૂદી ઉઠે તો મેળ પડવો છે. પણ આ મનને તો લઈ જવા માટે આ મેન ભૂમિકા છે સત્સંગ. હાર્યો નહીં હો, હાલ હું કરું એ સત્સંગ નહીં પાછો. આ તો એક સમારોહ છે, વેખરી વાણી છે. અમારે એક મહાપુરુષની થોડી વાત કરી હતી તે એમને ખોટું લાગ્યું હતું. અમારા લાલભાઈ નટુભાઈ બધા મારે જોડ્યા હતા. કેમ લાલભાઈ? એમનું નામ નહીં આપું, પણ ગાદી પર બેઠા પછી કે અમારે 4 વાણીનો નિયમ છે અને 4 વાણી બોલી રહ્યા અને પછી ગાદી પર બેઠા બેઠા સિગરેટ હળગાઈ. મારે એમનું શું કહેવું? બોલો. હા, એટલે મને કી મેં કીધું અહીંયા બેન સિગરેટ ના પીવાય કે અમારો નિયમ છે 4 વાણીનો, 4 વાણી થઈ જાય એટલે અમે સિગરેટ પીએ. મેં કીધું તમારી વાત 100% 4 વાણીની વાત, પણ 4 વાણીમાં તમે બોલ્યા કઈ? પરા, પછંતી, મધમાન, વેખરી, આ 4 વાણી છે. 4 માંથી તમે બોલ્યા છી. લાલભાઈ સત્ય વાત છે ને? કઈ બોલ્યા એ તો ખબર નહીં. 4 વાણીની વાત કરવી છે. મને ખબર જ નહીં કે નદીમાં કેટલું પાણી છે ને પછી હું એટલી વાતો કરવા જઉં તો આટલું છે કે આટલું છે તો ખબર જ નહીં. અને પછી મારે કહેવું પડે, દાદા તમારા ત્યાં કોઈ તમારે ઓફિસ ચાલતી હોય કે હું તો કોઈ ભેંસોનું ચાલતું હોય કે બીજો કોઈ ધંધો ચાલતો હોય અને તમારા ત્યાં જે રાખ્યો હોય માણસ એને આપણે શું કહીએ? આપણા ત્યાં રાખ્યો હોય એને શું કહીએ આપણે? કે તો હાથી કહીએ, ગુમાસ્તો કહીએ કે નોકર કહીએ કે ભાગ્યો કહીએ કે જે કહીએ. આપણે હાજર ના હોય કે આઘા પાછા હોય કે હોય તો એ આવે તો તમારા ખાટલામાં બેસી જાય કે એક બાજુ બે, તમારી ખુરશી ઓફિસમાં આવે તો તમારી ખુરશી ઉપર બે કે હોમો ટેબલની બાજુમાં પેલું સ્ટૂલ હોય બે. આપણે જો બેસતા હોય તો બેસી ના કર કેમ? કંઈ એના અંદર એક ભાવ પડ્યો છે આપણા અંદર, એના અંદર ગુલામનો. કારણ કે એ આપણા ત્યાં રહ્યો છે, એનો ગુલામ કહેવાય. સાદી ભાષામાં ગુલામ. મેં કીધું સિગરેટ પીતા હોય, મસાલો ખાતા હોય, ગોજો પીતા હોય, અફીણ પીતા હોય કે ગોળો પીતા હોય, આવું કોઈ પણ પીતા હોય ને એ મનના ગુલામ છે. એના ગોદડી પર બેવાનો કોઈ અધિકાર નથી. ચોખ્ખું કહી દીધું. સાચી વાત છે ને? એ મનનો ગુલામ છે અને જ્યાં સુધી મનની ગુલામી નહીં મટે ત્યાં સુધી ભક્તિ થાય એવી નથી. અને એના માટે સત્સંગની જરૂર. સત્સંગ એ વિના મન સમજે નહીં. આરામ કરો. કે સત્સંગ વિના મન સમજે નહીં. તમે ગમે તે ઉપાય કરો, સત્સંગ એટલે સદગુરુ અને શિષ્ય આ બેનો. આ વાણી છે ને આ બધાની
અને ભજન કરવું હોય તો તમારા એકલાનું. ભજન એકલાનું જ. રવિ રવિ કીધો કે રજની ના ટળે ઉગ્યા વિના અંધારું ન જાય. અત્યારે આપણે બધા દાડો દાડો કરીએ તો નેકલાઈ જઈ રહ્યું બાર આવાયું છે કતાળા અજવાળું થાય એવું છે બાર. અને ઉગી જાય તો રાતને કહેવું પડે કે આવું તું જા પેલો આવી ગયો છે. ઉગ્યા વિના અંધારું જાય એવું નહીં. રવિ ઉગ્યો ગુરુગમ જ્ઞાનનો, તેથી અજવાળા હોય. સદગુરુના જ્ઞાનનો અંદર જો પ્રકાશ થઈ જાય ને તો સાહેબ બધી જગ્યાએ કોઈ ખૂણા. અને આપણને બીક ચો લાગે અંધારામાં અજવાળા? આપણને ભય અંધારાનો છે ને. સદગુરુ મળી જાય ને એટલે કોઈ જગ્યાએ અંધારું રહે નહીં, બધા પ્રકાશ. તમે જો દ્રષ્ટિ કરો પછી તમને કોઈ પણ પ્રકારનો ભય રહે. એવા કોઈક મહાપુરુષના ખોળામાં જઈને બેસી જવું કે આપણા અંદર હરદમ પ્રકાશ ભરી દે. અને એ પ્રકાશ એવો થઈ જાય કે સંતોએ ગાયું છે ને, વાણીમાં પણ ગાયું છે જ્યોતિના પ્રકાશ બ્રહ્મા ઘેરે મહાપુરુષ. તમે જો શંકર મહારાજ કેવી વાત કરો કે દોષ દ્રષ્ટિનો નહીં લગાડ. એની દ્રષ્ટિની અંદર કોઈના પ્રત્યે ઊંચું નીચું હારું ખોટું કશું દેખાય જ નહીં. બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડમાં બધી જગ્યાએ પરમાત્માનું દર્શન થાય. બીજા કોઈ લાગે પછી ત્યાં એને નાતી જાતિ ચોથી ન આવવાની. ત્યાં નાતી જાતિ કશી આવે નહીં. અને પાનબાઈએ વાત કરી છે કે નાતી જાતિ નહીં હરિના દેશમાં. આ એવો દેશ છે પરમાત્માનો કે ત્યાં આવું કશું છે. ત્યાં કેવલ આનંદ છે અને આનંદ સિવાય બીજી કોઈ વસ્તુ છે. અને આનંદ આવે ક્યાંથી? આનંદ આવે ક્યાંથી? 3-4 વસ્તુ એવી છે ને કે એ ભીતરમાંથી આવે સાહેબ. દુનિયાના બધા ખૂણે ખૂણે ફરો ને બહાર. ભાઈ શાંતિ રાખજો. હું તમારો વધારે ટાઈમ નહીં બગાડું. 2-4 વસ્તુ એવી છે ને કે ભીતરમાંથી આવે. જો આનંદ છે ને, આનંદ એ તમારા ભીતરમાંથી જ આવે. પણ આપણા લોકો આનંદ માટે આવવું જોઈએ કે હેડો આનંદ કરી આવીએ. જોઈ નહીં મેળ પડે બહાર. કોઈ જગ્યાએથી આનંદ નહીં મળે. આનંદ છે ને ભીતરમાંથી જ આવશે. પછી એક ગુમડાની રૂચ. ગુમડું થયું હોય ને ઉપર ગમે જેટલો મલમ લગાવો પણ અંદરથી રોગ પ્રતિકારક શક્તિ ના વધે ત્યાં સુધી કદી એ મટવાનું. અને અંદરથી રૂજાતું રૂજાતું બહાર આવે. એક દિલની દાતારી એ અંદરથી આવે. હમણાં હાલ કોઈ કેમ તમે ભાઈ આવો મેળાવડો રાખો, નોમ રાખો ને તેમ રાખો ને ગોમ જમાડો ને બધા વાતો કરું, પણ એના અંદરથી જો સુધી આ વસ્તુ ઊભી ના થાય ત્યાં સુધી એ કદી શક્ય બના. અને કાઢ્યો તાવ
જોતાબેન ખબર હશે આવે છે ગાડીઓ તાવ આવો ને અંદરથી આવે સાહેબ, ઉપર તમે 4 ગોદડો ઓઢો તો મીંડ ના પડે તોય હલે જાય માણસ. આ વસ્તુ અંદરથી પહેરતે અને 3-4 પ્રકારનું આપણને બધાને દુઃખ લાગુ પડેલું છે. એ બધાનું હોય. પહેલું દુઃખ છે ને મોઢું મોકળું. એના સાહેબ બાયણા સુધી ભર્યું હોય પણ એના ઘેર તમે જો ને તો એનું મોઢું તમે સારું ના પાડો, ચડી ગયેલું જ હોય. ઘણા માણસો એવા હોય સાહેબ, અને હું તો માનું છું ને ત્યાં સુધી દરેકના કુટુંબમાં હશે. મોઢું પહેલું દુઃખ જ મોઢું મોકળું, અને બીજું દુઃખ છે ને ઘર હોકળું. મારે સાહેબ નાનું ઘર હોય ને આવું મેં આવ્યો હોય 4-8-10 ભક્તો આવું તો શું પરિસ્થિતિ થાય. એટલે બીજું દુઃખ ઘર હોકળું. ત્રીજું દુઃખ ઘર ઉપર ઝાડ. ઘર ઉપર ઝાડ હોય ને તો એ 50 કે 25 કિલોમીટર દૂર જ્યાં હોય અને વાવાઝોડાની આગાહી થાય તો તમારું શરીર તેવું હોય પણ તમે ના રહી શકો. બસ ઠીકાણો કે નહીં જો પડ્યું તો. ચોથું દુઃખ છે ઘર આગળ કૂવો. લગીર ઘરમાં ટક ટક થઈ દો. આ બધા સંતોએ દુઃખોનું વર્ણન કરેલું. પણ જ્યાં સુધી આર્ય સમજ નહીં આવે ત્યાં સુધી આ બધું આપણને સતાવશે. આ એક સમજ આવી ગઈ સદગુરુની. સદગુરુ આપણને શું આપે? એક એવી સમજની એક આંખ આપી દે કે પછી તમને કશું બીજું દેખાય જ નહીં એના સિવાય. પણ એને કીધું એમ કરો તો આપણે કહીએ કે ભાઈ કૃષ્ણએ કહ્યું એ અને રામે કર્યું એ આપણે કરવાનું છે. પણ કૃષ્ણએ કર્યું એવું જો કરવા જઈએ તો મેળ આવે એવો છે? યુવાનો ખબર પડતી. રામે કર્યું એ કરવાનું છે તો રામે શું કર્યું બોલો? રામે શું કર્યું? પોતાના માતા પિતાના વચનનું પાલન કર્યું. બોલો આપણે કેટલા કરીએ છીએ? હા, રામે એના પિતાનું વચન પાલન કર્યું. અડધો વીઘો જમીન આપણો બાપ વેચવા બે ને અડધો વીઘો જમીન બીજાને વધારે હાલતો હોય ને એક ભાઈનો થોડો એવો હોય તો મંદો હોય ને, બધા હરખાઈ ના હોય ને, બધાના અંદર કમાવાની ત્રિવેડે ના હોય. 4 ભાઈ હોય તો 4 ભાઈ હરખા ના હોય. એક ડબલ કમાયો હોય ને એક હોય તો હોય એક ખોઈ દે એવો હોય. સવારે રામના ગાદી બેસવાનું હતું અને રાતે 12 વાગે આ નિર્ણય લેવાઈ ગયો. બોલો એ કનાથી લેવાનો? અમામી વાત કરી હતી ને એ કણ બધા ના છે ભાઈ, નહીં ચાલે એવું. કૈકીએ જઈને માગ્યું. દશરથ રાજા તો રાજા પણ ત્યાં તો મેળ ના પડે ને. પીએસઆઈ હોય પણ એ તો પટ્ટો પહેરીને ઓફિસમાં કે તાલુકામાં એમની હદમાં હોય તારજો, પણ ઘેર આવું ચપ્પુ લઈને બેહવું પડે. તેવા મેળ ના પડે. એમ કે હું પીએસઆઈ છું, નહીં ચાલે, ના ચાલે. એટલે રાતે નિર્ણય લેવાઈ ગયો કે ભાઈ સવારે ભરત ગાદી બેસશે અને રામનો વનવાસ. બોલાય રામને કીધું સહજ ભાવે, એનું રૂવાટું ના આવ્યું, સ્વીકાર લીધું. મારા બાપાનું વચન છે, મારા પિતાનું વચન. અને નીકળ્યો. 14 વર્ષ અધ વચ્ચે જ્યાં પછી પાછળથી સમાચાર મળ્યા કે દશરથ રાજાનું દેહાંત થયું, મૃત્યુ થયું. આપણે પછી રણુજા જતા હોય જોઈતા ભાઈ, અને કદી એક કોમમાં ના આવે ને એવા કાકો હોય કુટુંબમાં, કોઈના મજરા ના આવે એવા. રણુજા 50 કિલોમીટર બાકી હોય ને સમાચાર ફોન આવે કે આપણે પેલા કાકો મરી જશે, કે ગાડી પાછી વળતા વાળીએ ને. કોઈ એમ ના કે ઘણા દાડા હોય જે આપણે દર્શન કરીને જ જાવું 2 દાડે, એવું કોઈ ના વિચાર. હવે તરત રામે એવું કહ્યું, રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાયું ઓર વચન ન જાય. દશરથ રાજાનો પ્રાણ જતો રહ્યો પણ એમનું વચન તો મારા માથા થઈ ગયું. હું 14 વર્ષે પાછો વળું. એ કરવાનું છે. આપણે વડીલોનું તો કોઈ માનવું નહીં, મા બાપનું તો માનવું નહીં. અને મા બાપને જે નમતો નહીં, મા બાપનું જે માનતો નહીં ને, એ દુનિયાના ગમે તે શેળે જાય સાહેબ, કદી એનો ઉદ્ધાર નહીં થાય, કદી એ સફળ નહીં થાય. મારા જેવા ગમે જેવા આમ જાણી તો મેળ નહીં પડે. અને હું તો એ જ કહું છું કે જો તમે મા બાપના પગે ના લાગતા હોય ને તો અમારા જીવન તો કદી ના લાગતા, કારણ કે કોમ જ નહીં આવે તમારે.
બધું પાવર ત્યાંથી મળશે. એથી તૈયાર થઈને જો હોય આયા ને તો મેળ પડી જાય. મા બાપને પહેલા પાગેલા. અને જો મા બાપ ઠંડીનો ઠરતો હોય, મા બાપની સેવા ના થતી હોય, મા બાપને પૂરું કપડું ના આપતા હોય, તો કોઈ ગુરુઓને કે કોઈ બીજા માણસોને કદી સાલ ઓઢાડવાની જરૂર નહીં, ના ઓઢાડતા. એ કામ નહીં આવે, તમારી નિષ્ફળ જશે. જો આપી દેજો, પહેલા એમની સેવા કરજો. આપણો મા બાપ શું ને વિશ્વમાં મોટામાં મોટો દેવ એ ભગવાન જ છે. અને એ રાજી થઈ જશે ને, અને એ તમને કહે છે કે બેટા તારું કલ્યાણ થશે, પછી દુનિયાનો કોઈ. એટલે તુલસીદાસ મહારાજે વાત કરી રામાયણ, ઈષ્ટ કૃપા વિના નહીં સત્સંગા. જો સુધી આપણું ઈષ્ટ છે, મા બાપ છે, એની કૃપા નહીં મળે ને ત્યાં સુધી, અને જે દાડા એની કૃપા મળે ને એ દાડા દુનિયાના છેડેથી કોઈક સંત આવશે તમારા ત્યાં અને તમારો ઉદ્ધાર કરીને જતો રહેશે. પણ એની કૃપા નહીં મળે ત્યાં સુધી કોઈ મળે. અને જો પરાણે મેળવ્યો ને તો આગળ તમે જુઓ, કરણને જોરેથી લીધું હતું, સોના મને છેતરી લીધું હતું ને, વિદ્યા બધી લીધી હતી, એ કામ આવી નહીં આવે એવી. પરાણે લીધેલું કદી કામ આવે એવું નથી. અને આપણા અંદર આપણી નસોમાં કોનું ખૂન ફરી રહ્યું છે, કોનું ધાવણ છે, ધાયા છીએ આપણે, એનું બહુ ધ્યાન રાખજો. જોજે જોજે રે માનવ રંગ જાય ના, તને પાછળથી પસ્તાવો થાય ના રે. જોજે જોજે માનવ રંગ જાય ના રે. આપણને એવું લાગે કે આ કપડો જે ધોતો હોય એ ધોતું, એ નહીં. હમણાં ઉઠશો ને એટલે જો ભગત થઈ ગયા, રસ્તો ભજન ગયા, ચાલુ થઈ જાય ધોવા. પણ આ રંગ ચડે ને એવા કોઈ પણ ધોબી ગમે તેમ ધોકો મારો તો મેળ પડે. અને વગર મફતનું કર્મ ન વર્તા, નહીતર સારા કર્મનું ફળ અકર્મ બની જશે. 3-4 સાધુઓ જતા હતા અને બપોરનો સમય થયો એટલે એમનો રોટલો ખાવાનો જુઓ ને દરેક ને, એટલે આવીથી ડાલવાના જેવા ગામના ગોદરા થઈને નીકળ્યા. એટલે 3-4 જણ બેઠા હતા અને દરેક ગોમ હોય ને ઘણા બેઠા જ હોય પાછા. એ લગભગ અમાવાસ્યાના આગલા દાડાના હોય, 14 કહેવાય. બેઠા હતા એટલે એમને પૂછ્યું કે ભાઈ હોય તો ભગતનું કોઈ ઘર છે, અમારે બપોરનો ટાઈમ થયો તો રોટલો ખાવો છે. એટલે કે ઓવા હોય થઈને આગળ જો જાળીવાળું ઘર છે, ભરતભાઈ ભગત છે, રે તમને રોટલો ખવડાવશે. અને ભગતનું જ નામ આલે હવે પાછું આગતા શાકતા. મને ઘણા અનુભવ થયા. ઓહો ઝોપા ઊભા હોય એમાં આવવાનું હોય, ઓહો મહારાજ આવો આવો, અમે તો કંઈ નહીં તમારી વાટ જોઈએ છે ને, અમે તો વાટ જોયા મોખે દુખી હતી. હેડો ભરતભાઈના ઘેર તમે તમારો કૂતરો પૂરવા માટે બનાવ્યું, તમારા ઘેર નહીં અવાતું એમ જેમ નહીં કહેતા હેડો અમારા ઘેર, હેડો પેલો ના ઘેર. આ ક્ષેત્રા એવો નહીં આ જગત. હો એ ભરતભાઈ તો 2 જણા બેસી જતો વાટે જ જોઈ રહ્યો કે આવા કોઈ પુરુષ આવી જાય તો આપણું મેળ પડી જાય કે આવો 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 ભાઈ અમારે ખાવું છે, વ્યવસ્થા થઈ જાય. પણ કે ના, અમને સીધું આલો, અબોટ માટલી આવો, અમે જાતે બનાવીને ખાઓ. કે ભાઈ એમ કરો, તે ઘેરથી બૂન હતો એ કૂવો પોણી ભરવા ગયો, એ માટલી ભરીને આવતો હતો ને જોગાના જોગ એવું બન્યું, હાપને નોળીઓ બે લડતો, હાપને બરાબર ઘાયલ કર્યો નોળિયાએ,
અને ઉપરથી હોમળી પડી, તે હાફનો વચ્ચે પકડ્યો, લટકતો ઉપર લઈને ઉડી, એટલે એના મોઢામાંથી પડ્યું ઝેર. એ પેલી બૂન માટલી લઈને જાય છે, માટલીમાં પડી. આ બૂનને તો ખબર નહીં, હોમળીનો આવો ભાવ નહીં, કારણ નોળિયાએ કોઈ આ આર્યો કરવા માટે તો હાફનો માર્યો નહીં. માટલી લાઈન મૂકી કિલો મહારાજા બોટ પોણી હોય તો રસોઈ બનાવી ખાધું ખાઈ ત્યાંથી એ કઈ ઊભા જ ના થયા. ઘર ધણીને એ ખબર નહીં, પેલી બુનને એ ખબર નહીં. હવે આ કર્મ કોના ખાતામાં જાય? આ એક બહુ વિચારવા જેવી વસ્તુ છે. એટલે આ પરમાત્માના દરબારમાં આની ચર્ચા થઈ. વિધાતા કે આ લખવું સારું કોના ખાતામાં લખવું? આ કર્મ અમે તો બધો નિર્દોષ છું. આ પાપ તો પાછું એકના ખાતામાં નોખવું તો પડે ને, કારણ 4 જીવ છે એટલે કર્મ તો લાગે ને. એટલે મહાદેવજી આવી ગયા, પાછે ભોળા દેવ આવા કોમમાં ઝડપી આવો. આપણે એકાદો એવો હોય ભલ મહાદેવ જેવો, કોઈનું દુઃખ સહન ના કરી કે દોડી ના આવે. 2 વગર મફતની લીધા વગરની ગાળો ખાધા વગર કઈ ઘેર જાય, ગાળો ખાઈ જાય બિચારો પણ આવે. એમાંય કે તારા શું લેવા દેવા, તું હોય તૂટી પડ્યો હેડ નો હોય તો હેડ્યો જાય. પાછો ભોળોજી આવ્યા, કેવું છે કે પ્રભુ આ બધું ક્રિયા બની જાય છે. આ કર્મ કોના કે 4 દાડા શાંતિ રાખો, 4 દાડા પછી 4 દાડા ઉતાવળ નહીં કરી લખવાની. 4 દાડા થયા ને એટલે બોલ્યો કે હેડો મારા હંગાથી તમે ભક્તવાણી બનો, હું ભગત બન, આપણે ડાલવાણામ જઈએ. એટલે આવ્યો, એ પેલા 4 બેઠા હતા ને એ આવીને પૂછ્યું કે અમારે બેવાન ફરાહળ કરવું છે, બપોરનો ટાઈમ થયો, જ્યાં ગમો છો કોઈ ઘર છે કોઈ એમને જમાડે એવું. એટલે એમાંથી એક બોલ્યો કે જો આ મેલામ ભરતભાઈ ઘેર પમદાળ 4 પટાયા મહાદેવજી કે લખી દેવાના ખાતા. એટલે આવું કોઈ ના આવો અર્થા પાછા ભગવાનનો હા ને ઓમ કરશો ને, અને ઓમે હારામ કરી ને કરણ ને ઓમ જ કરી હતી ને, તો જો આ બાજુ જમણવા છે ને તમને ખાવાનું મળશે એમ ખાલી ઓગળી જ કરી સાહેબ. હા તો તમે તો કોકને ટુકડો ખવડાવો કે રોટલો ખવડાવો સાહેબ, ખાલી ઓગળી ઓમ કરી હતી કોમ આવી હતી ને આપણા ઓગણામાં કોકને ટુકડો ખવડાવ્યો તો કોમ ના આવે? પરમાત્માએ આપ્યો હોય ને ટુકડો તો આપજો સાહેબ. રામે જો આપ્યો હોય ને આપણને, રામે દીધો છે રૂડો રોટલો કોઈને ખવડાવીને ખાવરે, રામે દીધો છે રૂડો રોટલો. રામે દીધો છે રૂડો રોટલો રે કોઈને ખવડાવીને ખાવરે, કઈને રાજી ખાવરે, રામે દીધો છે રૂડો રોટલો. આ બોલ કે એક કોકને આપીને તું રાજી થઈ જશે. અને તમારે આર્ય આનંદ જોતો હોય ને અને આ બધું સુખ માણવું હોય તો એક વખત બાલ મંદિરમાં કે પ્રાથમિક શાળાનો નાનો છોકરો હોય ને, ઇવન 100-200 રૂપિયાનો પ્રસાદ લઈ જઈને વેચજો, લાઈનસર આપજો હાથમાં, અને પછી તમે જોજો એ બધાનો જે સીન બને. અને એ વખત તમારો જે ભાવ બદલાય ને સાહેબ, અને એ વખત જે ભાવ ફરે ને સાહેબ તમારો ભાવ ફેરવી દે. આવું કંઈક કરજો જો પરમાત્માએ આપ્યું હોય તો. છૂટા તો ઘણાને આપ્યું જ હોય છે, પણ ઘણા એવું કે ભાઈ મહારાજ આ તો શક્તિ એવી ભક્તિ 10 રૂપિયા મોકલું કે શક્તિ એવી ભક્તિ એટલી જ હોય શક્તિ. હા જૂઠું તો આપણે હરપળ બોલીએ છે. આ તો પાછી એક જો આટલું અમે કરીએ, અને આમ તો સાચી વાત છે, ઘણા કશું નહીં કરતા, એના કરતા એટલું તો કરું જ. આ તો એક કાકા હતા ને તે કદી ભજનમાં, સત્સંગમાં, સેવામાં કદી જોઈ જ નહીં. જોઈતા હરદમ બધું કમાઈ બસ એક જ ઇન્દ્રિય ધ્યાન ભેળું જ કરવાનું, બીજી કોઈ વાત જ નહીં. પણ પરમાત્મા છે ને દયાળુ છે, દરેકને નોંધ લે. એમને જવાનો સમય થયો ને એટલે આરે પરમાત્મા એ દૂતોને મોકલ્યા કે પેલા એ કશું કોઈ કર્યું નહીં, પણ જો કે લઈ આવો, આપણે એના જેવું થવાય, એને લાવી દો, આપણે એને આપણી જગ્યામાં સ્થાન આપી દઈએ. એટલે આ દૂતો લેવા ગયા.
કે પ્રભુની ચિઠ્ઠી ફાટી છે, લેવડો તમને લઈ જઈએ, તમે હાથ લોબો કરો પકડીને કે ભાઈ 2 પ્લોટ લીધા છે ને 2 લેવાના બાકી છે, 2 મકાન બનાવી દઉં, એક છોકરો પરણાયો છે અને એક બાકી છે, પરણી જાય પછી મારે હોય કોઈ કરવું નહીં, પછી મારે આવવું જ છે, તે મને 6 મહિનાનો ટાઈમ આલો. તો પેલા દયા આવી કે ભાઈ આ બધું તું 6 મહિનામાં પૂરું કરે કે આ કરી દે. તમે 6 મહિનેથી નક્કી આવીશ, પાછા 6 મહિને ફેર આવ્યા કે લેટ ભાઈ તૈયાર થઈ જાય કે બધું કામ પતી ગયું છે, હવે એક થોડું કામ બાકી છે કે હું કે મારા નાનો છોકરો હતો ને એના ઘેરથી બહેનો ભગવાન હારો દાડો આલ્યો, તે એનું મોઢું જોવું ને થોડી ઘોડિયાની દોરી હલાવી દઉં પછી મારે આવવું જ છે, મારે હોય કરવું કોઈ નહીં. પેલા કે ભાઈ આવું મેળ ના પડે, આવું તો તને લઈ જાય ના કે આટલા ફેર દયા કરો. એટલે દયા કરી કે એક કામ કરો, હવે તને 2.5 મહિનાનો ટાઈમ આલે, અમે 2.5 મહિને આવીને તને લઈ જાઓ, તું હા કે ના અમે પૂછીએ જ તને લઈ જઈશું. 2.5 મહિનામાં થોડા દાડાના ખૂટતા હતા ના ભાઈને અટક આવ્યો ટેકી. પેલા આયા એટલે છોકરા બધા બેસી ગયેલા કે અમાર તો બાપો જતા રહ્યા, તમે ચોથી આવ્યા કે અમે ત્યાંથી આવ્યા. પિતા અમારો બાપો તો સ્વર્ગમાં ગયા કે અમે સ્વર્ગમાંથી જ આવીએ છીએ, ત્યોય નહીં આવ્યા, રસ્તામાં મન છો હમા નહીં મળ્યા. કીધા તમે તો ભગવાનના ઘેરથી આવ્યા એટલે તમને બધી ખબર પડે, તમે બેહીને ધ્યાન લગાવીને જુઓ અમારા બાપુ જ્યાં છો. એટલે પેલા હતા ને એક બાજુ બેહીને જોયું કે ભાઈ આ બાજુમાં 3જા નંબરનું ઘર કનું છે, એ કે તો અમારું છે, કે અંદર શું ભર્યું છે, એટલે કે 100-150 બોરી એરંડા છે, 50 બોરી ઘાર છે, ઘઉં છે, લગભગ બધી 501 બોરી ભરી છે. કીધા ને એરિયો ઘર ઉગાડો, એટલે ઘર ઉગાડીને એટલે બોરીઓ ઉપર બિલાડો થઈને બેઠેલા. પેલા દૂતને કીધું કે હવે તું પગ લોબો કર, હજી અમે તને લઈ જઈએ ઠેકોણ. તમે જો સંત દયાળુ હોય, તું પગ લોબો કર, જાલીને અમે લઈ જઈએ. પેલો કે ન્યાવ એ રીત બોલે કે ન્યાવ હું આવો ને તો અમારા મેલા મુંદેડા બહુ છે, મારા છોકરાની એક બોરી મેલે છે. એટલે આવા કોઈ હોય ને દાદા મુંદેડો રોક્યા કોઈ મેળ પડે એવો ચેતન થઈ જજો. એટલે રાઠોડ સાહેબે વાત કરી, એટલે રાઠોડ સાહેબે વાણીમાં વાત કરી કે આવો કોઈ ધોબી ઘણા ધોઈ એનાથી તું આ એક કાના એવો તે રંગ મને સિદ્ધ સોટ્યો, હવે બીજો ચડતો નથી રંગ. રંગ રસિયા આવો તે રંગ સિદ્ધને સોટ્યો. એકવાર આ રંગ ચડી ગયો ને, દુનિયાના જે કહેવું હોય કે ભલે ધોબી ધોવો કે બીજો ધોવો, મને કોઈ ફરક પડે નહીં. અને એટલે પછી આગળ એને શું કહ્યું ખબર? જોજે જોજે રે માનવ રંગ જાયના રે, તારી જનેતાનું દૂધ રજમાયના રે, જોજે જોજે માનવ રંગ જાયના રે. જનેતાનું દૂધ લજવાયના, તું કોના દૂધનું ધાઈને મોટો થયો છે? કેવી કેવી શક્તિનું તું ધાવણ ધાયો છે કે તારું દૂધ, તારી માનું દૂધ ના લજવાય. એને તું ઓર રાખીને આ દુનિયામાં ફર અને મોજ કર. આપણે કોને ધાયા છીએ? આ ભારતની તમે જુઓ સન્નારી કેટલી બધી. તમે એક પથ્થરો ખરો ને 4-5 કિલોનો હોય, એ લઈ અને ઓમ હાથ રાખીને 2 કલાક ઊભા રહેજો એ પથરા ખાલી ઓમ અડક એકલા. ખૂબ દર ટ્રાય કરજો, એ તમે જેટલું હોય તો જોઈ તો જોજો ચમ થાય છે. 1-2 કિલોનો ખાલી પથરો તો વંદન ના કરાય. 9 મહિના હોય હઈને આપણને ફરી છે માં. હા, ખાટું ખારું તીખું જનેતા તારી ખાતી, તેથકી બતરાવો થાતી રે પામર પ્રાણી.
એને જેટલું સાચું છે આપણા માટે. એને ખાટું ના ખાધું, ખારું ના ખાધું, તીખું ના ખાધું, તો મારા અંદર જે ફરજન છે ને એનું કોઈ તકલીફ થવી, એને અંદર જેટલો જાળવ્યો છે આપણને. અને અત્યારે તો પાછા કંઈક એવું એ કયું આ ભજનનો અવળો થયેલી ગણિકાર હિસાબ કર કેટલા પૈસા જતા ધાવાના હાલ કોઈ ચૂકવી નહીં શક્યો સાહેબ. આ સુધી માનું ઋણ છે ને કોઈ પેદા નહીં થયો આ પૃથ્વી પર સાહેબ આ સુધી કે માનું ઋણ ચૂકવી દે. કોઈની તાકાત નહીં. કારણ કે આ તળાવ રહ્યું ને તળાવ, અને તળાવ ભરાય ને એટલું ધાવણ આપણે દાયેલા છીએ. એવું ના માનતા કે આ વખત આવીને જ આપણે દાયા છીએ. 84 લાખ યોનિમાં ફરતા ફરતા આવ્યા છીએ અને હર કોઈ યોનિની અંદર ધાવણ દાયા છીએ. થોડું નહીં દાયા, પણ આ એક મોકો મળ્યો છે. જેટલું બનાય એટલું, જેટલું થાય એટલી એની સેવા કરી. અને તમે જુઓ અત્યારે સંતો ઘરડા ઘર ને એ બધું કરે છે ને. હમણાં હું ભીલોડા ગયો હતો ને તે વાણીઓ મને મળ્યા. જસુભાઈ ઉંમર થઈ જાય છે મીઠાવાળા. એમને મને એવું કહ્યું કે હું બધા લગભગ ગુજરાતમાં 16 જગ્યાએ ટિફિન સેવાઓ ચાલુ કરી છે. ખેરાલુ અને વડગામ 2 તાલુકામાં કરી ગયો નહીં. મારે ત્યાં કરવી છે, પણ એવી સેવા કે જે ગરીબ હોય. પણ તમે ગરીબ કોને કહો છો? દાડાના 10 મસાલા ખાતો હોય ગરીબ હોય? કારણ 2-3 પોટલી દારૂ પી જતો હોય તો એને ગરીબ કહેવાય? ગરીબ એ છે કે જેની માં જીવે છે, બાળકની 2-5 વર્ષની ઉંમર છે, એનો બાપ નથી ઘરમાં, એના બાપને ગવર્મેન્ટ નોકરી નથી, ખેતી કરતો કરતો મરી ગયો, પછી કોઈ આવક ના હોય, એ ગરીબ છે. એવા ને જેના ઘેર ગમે તેટલું ભર્યું છે, પણ જેના મા બાપને, દીકરો કે દીકરાની ઘેરથી એની વહુ મા બાપને હંગરતો નહીં, જેને તરસોડી દીધો છે, નિરાધાર જે થઈ ગયો, ઈવન એ દાળ ખબર પડી કે ઓના કરતા તો મારા પેટ પથ્થર આવ્યો હોત તો સારું, કોઈક કપડો તો ધોવત. એવા મા બાપ હોય, આવવાનું જીવન દોરી આપવા માટે મારે સેવા ઊભી કરવી છે. અને એવી સેવાઓ એને 16 ચાલુ કરી છે ગુજરાતમાં. 16 જગ્યાએ ટિફિન સેવાઓ એના ખર્ચે. બોલો, એવા મહાપુરુષો, એવા કરણો આ દુનિયાની અંદર પડ્યા છે. અને ત્યારે તો આ દુનિયા ચાલે છે, નહીતર આ ચાલે એવી. એટલે કોક વેળાનો વચન, કોઈનું વચન માનજો અને કોક વેળાનો ટુકડો તમારું જીવન બદલી નાખશે. વેળા બદલી દે. કોક એવો માણસ આપણા ઓગણામ ટુકડો થઈ જાય ને આવીને, તો આ પરિવર્તન આવી જાય આખું સાહેબ. કોઈ ગમે જેવી તકલીફો હોય તો દૂર થઈ જાય, ગમે જેવો કલેશ હોય તો જતો રહે. તમને કદી શક્ય, કદી કોઈ વસ્તુ શક્ય ના હોય એવી શક્ય બની જાય વસ્તુ. કોક એવો માણસ ટુકડો થઈ જાય. અને જો આપણા ઓગણાની અંદર મા બાપ, આપણી કુંવાસી જો વહુ પાડી દે ને સાહેબ, તો પછી અમારા જેવા ગમે જેવા મંડલેશ્વરો આવશે ને તો કોઈ મેળ પડે એવો કોઈ નહીં મેળ પડે. પછી તમને કોઈ બચાવવાળો નહીં મળે. એટલે સેવા કરજો, સમરણ કરજો. આ જીવનમાં 2 વસ્તુ કામ લાગશે, એક સેવા અને એક સમરણ. સેવા ગમે ત્યારે અંદરથી કોળીઓ કાઢીને તમે સેવા કરજો. જલારામ બાપાએ જો સેવા કરી, એમની પરિસ્થિતિ નથી. વીરબાઈ અને જલારામ બાપા જે દાળ સેવા ચાલુ કરી, જલારામ બાપાએ વીરબાઈને કીધું, તો વીરબાઈ આપણા ઘરમાં એક રોટલો બનો ને, ત્રિવેડ જ નથી તો કદાચ આખો રોટલો બનાવ નાયા બને એવી પરિસ્થિતિ. આપણા ઘરમાં એક રોટલો બનો તો અડધો બીજાને આપી દેવાનો, અડધો આપણે બેને ખાવાનો. અને જે દાળ 2 બને એ દાળ 1 આપણે બેને ખાવાનો, એકબીજાને ખવડાવી દેવાનો. આવો નિયમ લીધો. અને જ્યારે આ ચાલવા માંડ્યું જલારામ બાપાનું, કોઈ પરમાત્મા પરીક્ષા તો આવે ને. છોકરું આપણું શાળામાં જતું હોય તો પરીક્ષા તો આવે ને. કંઈક અમોના એને પૂછ્યું તો મહારાજ અમારો છોકરો 10માં છે તે હું કેટલા માર્ક લાવશે? તો તમારે પાસે 10 ઓવર રહ્યો. હા, ખબર તમને હોય કે અમોન હોય? બોલો. હા,
તો હણામાં ઘી ગોળ મૂકીને ઉપર રોટલો મૂક્યો હોય ને ખાવા બેસીએ અને બીજું કોઈ હોકતા હોય યુવાન એ ખબર ના હોય તો આ રોટલાના નેચર ઘી ગોળ છે એ ખબર ના હોય અને તમારા હિતરમાં કૂવામાં બોરમાં પાણી ધોવા આવું કેટલા શું ખબર પડે કે આ પાણી આ જગત કેટલું આમ પેલું અંધશ્રદ્ધામાં જાય છે. શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા નહીં. કંઈક તમે જુઓ ત્રણ દાડે નાતા ના હોય એવા ભુવાના દિન પગમ પડી મા બાપ બિચારો આમ ભલકો કરતો હોય એમને કરી નમસ્કાર ના કરે આ મેળ પડે. ભુવાના અમે પેલીઓ નહીં કરતા એમને વંદન કરીએ હું એ શક્તિનો ઉપાસક છું. ભગવતીની 24 કલાક સેવા થાય મારા તો અખંડ જોત પડે પણ આવું નહીં હો દોણા જોવાનું બાધાઓનું આવું કશું કોઈ નહીં. મને કોઈ ખબર બીજી પડતી નહીં. પણ મા બાપ જેનો અહિજન સાહેબ એના દુનિયામાં કોઈ ઉનાળા નથી. કદી આવો વહુ બીજા નહીં પાડવું પડે. જો મા બાપનો વહુ ના પડ્યો તો અને મા બાપના આપણા જીવતા જીવતો મા બાપ આપણા ઘરમાં વહુ પાડશે ને તો આપણે ઠરવાનું છે. એટલું નહીં કહેતા કે ઘરનો બળેલો જંગલમાં જાય તો એ આગળ લાગે સાહેબ એ કોઈ પાણી છોટવા વાળો મળે એટલે ભક્તિ ઘેરથી લેજો. મા બાપની સેવા કરજો, વડીલોનો આદર કરજો, વડીલોના વચનનું પાલન કરજો, વડીલોને પૂછ્યા વગર બીજું કોઈ કામ ના કરતા અને કોઈ પણ રવાડે ના ચડતા, કોઈ વ્યસને ના ચડતા હોય. અને જે ભજન મંડળીમાં રોજ બેસે ને યુવાન બે હાથ જોડીને કહું કે જે ભજનમાં આવો યુવાન કહું નહીં આવતા યુવાન તો મારા કોઈ કહેવાય નહીં. પણ જે ભજનમાં આવો છો ને એ તમારે કોઈ નાનામાં નાનું કોઈ વ્યસન હોય તો મહેરબાની કરીને મૂકી દેજો. કારણ કે જો નાનું વ્યસન હશે ને તો તમને ચોક ડિસ્ટર્બ કરશે અને પરમાત્માથી અલગ કરી દેશે ખૂબ દાડો. કારણ બરાબર ચાન્સ તક આવશે ને એટલે તમારી હા તમારી સુરતા જલ્દી કહી જાય દાદા હું ગમે ત્યાં સત્સંગ કરતો હોય ને હાલ તમે બીડી પીવો છો, તમે પીવો મુબારક છે, પણ તમને બીડી હાલ હોભરે તો બોલો તમારું તમારી સુરતા બીડીમાં રખ મારી વાતમાં રખ બીડીમાં રહે ને સાચી વાત છે ને. એટલે આને છોડી દેવો તો આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. એટલે કોઈ વ્યસને ના ચડો. અને જેના ઘરમાં બાપ બીડી નહીં પીતો હોય એનો છોકરો નહીં પીતો. ચલમ જો બાપ પીતો છે કોક દાડો રહોળા મોકલશે અંગારો લેવા એટલે પેલો વોટર પડશે અને પછી બ્લડમાં એ આવ્યું હોય ને એટલે આર્યું હોય તો દૂર કરજો. જો વ્યસન કોઈ પણ પ્રકારનું દરેકનું નળ જ છે. ગમે જેટલું તમારું ભરેલું હશે ને મોટા મોટા રજવાડો લગભગ વ્યસનોમાં જતો રહ્યો. એટલે વ્યસન કોઈને છોડતું નથી. એટલે વ્યસનોમાંથી બહાર આવજો ને આ પરિવારને હાચવજો. આટલું હું કહું છું, બીજું તો કોઈ કહેતો. આપણો પરિવાર આપણે હાચવજો બસ. અને તમે તમારો પરિવાર હાચવશો ને તો તમે બહાદુર જ છો, તમે શહેનશાહ જ છો. તમારે બીજા કોઈની પેલી રહે આપણે કોઈકને કહેવા છીએ, કોઈક આપણને શું કહી જાય. એટલે આપણે રહેજો. મને તો આ દાદાની ભરતભાઈના ત્યાં આવ્યો ને ભજનમાં પહેલાં જ્યારે અમે પ્રોગ્રામ રાખ્યો, દાદાની 2-4 વાતો હજી મને યાદ આવે. અને એમને ભરતભાઈને એ કહી દીધું કે ભરત તારામાં તાકાત હોય ને તો હોય પગ મોડજે, નકા ધવનો અંગારો છે. ભક્તિ છે ને કોઈ અને જો ગમે તેવો માણસ છે ને ભક્તિ ના કરી શકે. અને એમાં ગરીબ તો કરી જ નહીં. ગરીબ એટલે કેવો પાછું ઘડીવારનું. એક ભાઈને હગું નહોતું થતું, ત્યાં સુળી જોવા જાય. ચોકથી વાત આવી હતી, આવા દાદા જેવા વાત લાયા હોય એટલે એ જઈને બેઠા. પેલી બોન હતી ને જેને હક પણ કરવાનું હતું, બેવાનું વાતચીત કરવા માટે મોકલ્યા. એટલે પેલી બોન વાત કરવા માંડી. એટલે પેલા ભાઈએ કીધું કે તમારે કેવું જુઓ છે એમ. એટલે કે મારે સારો હોય, સંસ્કારી હોય, સુશીલ હોય અને ગરીબ હોય એવા છોકરા સાથે મારે લગ્ન કરવું છે. આવી વાત કરીને પછી કે હું તમને પાણી પાવાનું તો ભૂલી જ જઈશ એમ કરીને પોણિયારે પાણી પીવા જઈ. એટલે પેલો ખુરશીમાં બેઠો હતો ને તે નેચા પલટવાળીને બેસી ગયો. તો પેલી પાલું ભરીને આવી કે તમે નેચા ચમ બેસી ગયા કે હું ગરીબ છું. કે આવો ઘણીવાર ગરીબ થાય દાલદર હું મારે. એટલે આવો ગરીબ હોય ને એ ભક્તિ કોઈ ના કરે પાછું. આવો હોય ભક્તિ એ સુરાની તલવાર છે.
અને સુરાની તલવાર સાહેબ 35 કિલો વજન હોય ને એની બોડીનો, પણ એના હાથમાં તલવાર આવી જાય ને એકવાર, અને હમું 200નું ટોળું હોય તો એની કોઈ તલવાર ના પડાઈ લે, એને સુરો કહેવાય. અને ભક્તિમાં એવા માણસની કામ છે. મારે તો ગેસ પીવાની ભજનમાં નહીં આવો, છોકરું મોડું થયું મેળ આવે એવું નહીં, પતી જઈ વાત. ભક્તિ વચનની છે, એકવાર બોલ્યા ને વાત જઈ, શરૂઆતમાં વાત કરી ને, નારાયણનું નામ લેતા આપણને કોઈ રોક. હા, આપણે કોઈ બીજા કામ કરવા નહીં જતા ને, પરમાત્માના કામમાં જઈએ છીએ. અને આપણા કર્મના સમયે આપણે કમ્પ્લીટ હાજરી આપવી, એ તકલીફો હોય છે દાદા. આખી રાત ભજનમાં જોઈએ, 2 વાગ્યો ને સવારે 9 વાગ્યોથી ઉર, પછી ઘરવાળો શું કરે બિચારો? એ બધો ભજનમાં જો તો ઉરવા દે કે ને ભાઈ, એવાના ઓલે ભજનમાં આપણે આવ્યા છીએ, ઘરવાળો માટે આવ્યા છીએ. આપણા કામે કોક દાળ સવારે 5 વાગે મને ફોન કરજો, સવાર ગામમાં રાતે 2:30 વાગ્યા સુધી ભજનમાં હોય એ દાળ સવારે મને 5 વાગે ફોન કરજો, હું ચો બોલું છું તો ખબર પડે. એ રહ્યો ભજન કરી શકે સાહેબ. સવારે પૂણા પહોંચે, હું વિસનગર શાક માર્કેટમાં હોઉં કાયમી. પૂણા પહોંચે મારી ગાડી રોણથી તો પહોંચી જઈ હોય વિસનગર. પૂણા પહોંચે વિસનગર માર્કેટમાં હોય, 7:30 ઘેર હોય, ખરીદી કરીને આવી ગયો. અને બપોરે ફોન કરજો કોક દાડો 1:30 વાગે 2 વાગે, લાલભાઈ પૂછજો, અનુભવ લાલભાઈ. 1:30 વાગે 2 વાગે હું બહાર જ 3 કલાક હું મળી જઈને આપણને આનંદ આનંદ એટલો પરમાત્મા મોજ કરાવવા છે. આટલું કઈ મારી વાણીને વિરામ.